બનાસકાંઠામાં જોવા મળ્યા ગુજરાતની રાજનીતિના સુંદર દ્રશ્યો। સરકારમાં મંત્રી બનતા ભાજપના ધારાસભ્યનું કોંગ્રેસના સાંસદે કર્યું સ્વાગત। વતન ભાભર પહોંચતા સ્વરૂપજી ઠાકોરનું ફૂલહારથી ગેનીબેન ઠાકોરે કર્યું અભિવાદન। વડોદરાના અકોટા દાંડિયા બજારમાં મોડી રાત્રે અકસ્માત। ટ્રકની ટક્કરે એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત। જન્મદિવસે જ 18 વર્ષના ધીર પટેલને મળ્યું મોત। સાબરકાંઠાના મજરા ગામમાં થયેલી જૂથ અથડામણમાં નોંધાઈ વધુ એક ફરિયાદ। 52 આરોપીઓ સામે નામજોગ અને 100 લોકોના ટોળા સામે ફરિયાદ। રાયોટિંગ સહિતના ગંભીર કલમો ઉમેરાઈ। બેદરકારી બદલ પીઆઈ રશ્મિન દેસાઈને કરાયા છે સસ્પેન્ડ। દાહોદ એપીએમસીની ચૂંટણીમાં થયો મોટો ઉલટફેર। ભાજપના ચાલુ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરનો ખેડૂત પેનલમાં પરાજય। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદાનો વિજય। જો કે 10માંથી 8 બેઠક પર ભાજપનો વિજય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં। આજે સાંજે 5 કલાકે અમદાવાદ પહોંચશે। પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે દિવાળી। કાર્યકરો સાથે પણ કરશે મુલાકાત।